નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ભિલોડાથી। ભિલોડાના ધંધાસણ ગામમાં આદિવાસી સમાજ દ્વારા ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશના હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો, વડીલો, યુવા ભાઈ બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ ઉપસ્થિત રહ્યા અને ચિંતન શિબિરમાં યુસીસીની કમિટી ગેરબંધારણીય હોવાથી આદિવાસી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। યુસીસી લાગુ કરવાની સત્તા ગુજરાતમાં નથી તેવું ચૈતર વસાવાએ જણાવ્યું હતું। નર્મદાનું પાણી આદિવાસી સમાજના લોકોને મળે તેવી માગણી કરવામાં આવી છે। આદિવાસી સમાજમાં જે પણ ખોટા જાતિના પ્રમાણપત્ર લે છે તેનો સખત વિરોધ કરવામાં આવ્યો છે। આદિવાસી સમાજના વર્ષો જૂના પ્રશ્નોને લઈને ચિંતન શિબિરમાં ચર્ચા કરવામાં આવી। ભિલોડાથી અમારા રિપોર્ટર ફારૂકભાઈ મંસૂરી સાથે પડકાર, અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ, મોડાસા। ધંધુસણા ખાતે અમારી ચિંતન શિબિર મળી છે। એમાં હજારોની સંખ્યામાં વડીલો, યુવાનો, માતા બહેનો સૌ ભેગા થયા છે। જે હાલમાં ગુજરાત સરકાર ગુજરાતમાં યુસીસી લાગુ કરવા માટેની તજવીજ હાથ ધરી છે, જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। જ્યારે આ દેશ પર મુગલોનું 500 વર્ષનું શાસન હતું, અંગ્રેજો 175 વર્ષ શાસન કર્યા અને બંધારણ જ્યારે બન્યું ત્યારે પણ યુસીસી લાગુ કરવાની કોઈએ તરફેણ કરી નથી। ત્યારે આજે યુસીસી લાગુ કરવાની સત્તા માત્ર ને માત્ર કેન્દ્રને છે, લોકસભા અને રાજ્યસભાને છે। ત્યારે ગુજરાત સરકાર બંધારણના સિદ્ધાંતોને નેવે મૂકીને પોતે કમિટી બનાવીને જે ગુજરાતમાં યુસીસી લાગુ કરવા જઈ રહેલી છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। આપણે સમાનતાની વાતો કરીએ છીએ, પણ આજે પણ એસસી, એસટી હોય, ઓબીસી, માઇનોરિટી સમાજ સાથે સમાનતા નથી। ત્યારે હાલના તબક્કે ગુજરાતમાં યુસીસી લાગુ કરવામાં નહીં આવે એવી અમારી સ્પષ્ટ માગણી છે। તારીખ 31/3/2025 ના રોજ અમારા ધંધાસણ ગામે આદિવાસી પરિવારને ચિંતન શિબિરનું એક આયોજન કરવામાં આવ્યું છે। અમારા આ ધંધાસણની ભૂમિ એક ગણવીરોની ભૂમિ છે, દોલદી લખમાની ભૂમિ છે અને આ ગણવીરોની ભૂમિના સ્થળે અમે આજે અહીંયા કાર્યક્રમ કરી રહ્યા છે। એક સમાજની જાગૃતિનું કામ કરી રહ્યા છે। જાગૃતિ કરવા માટે, હક અધિકાર માટે, આદિવાસીઓના હક અને અધિકાર માટે અમે લડીએ છીએ અને સતત અમે લડવાના લડત શરૂ રાખીશું। સતત પ્રવૃત્તિ અમે કરતા આવ્યા છીએ અને કરવાના છીએ। અને હક અધિકાર, જંગલની જમીન હોય અથવા નોકરીનો સવાલ હોય, શિષ્યવૃત્તિનો સવાલ હોય, કોઈ પણ સવાલ હોય એના અમે સતત લડત કરતા રહીશું। એવી અમારે અહીંયા એ રીતની અમારી કાર્યક્રમ ચાલી રહ્યો છે। જોહાર, જય આદિવાસી, જય વીર પ્રદેશ।